મહીસાગર જિલ્લા પોલીસવાળા સફીન હસનના આદેશ બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ છે. પોલીસે કરોડો રૂપિયાના ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. કોણ છે આરોપી, શું છે મામલો, જોઈએ રિપોર્ટમાં. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે 2.37 કરોડનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવાળા સફીન હસન અને નાયબ પોલીસવાળા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત બાલાસિનોર ટાઉન પીઆઈ AN નીનામાને બાતમી મળી હતી કે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે. બાતમીના આધારે પોલીસે ખેતરમાં દરોડા પાડ્યા હતા. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા ગાંજાના 260 જેટલા છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 474 કિલોગ્રામ હતું. ઝડપાયેલા ગાંજાની અંદાજિત બજાર કિંમત 2.37 લાખ થાય છે. પોલીસે ગાંજાનું વાવેતર કરનારા આરોપી વાઘજી પરમારની ધરપકડ કરી છે. ગઈકાલના રોજ બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા એક ચોક્કસ બાતમીના આધારે રત્નાજીના મુવાડા ગામ ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં આરોપી વાઘજીભાઈ સિંહાભાઈ પરમાર પોતાના ખેતરમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 258 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા છે કે જેનું કુલ વજન 473.960 કિલોગ્રામ થાય છે, જેની અંદાજિત કિંમત 2 કરોડ અને 37 લાખ જેટલી થાય છે. પોલીસે આ મુદ્દામાલ રિકવર કરીને સાથે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આટલા આ જે છોડ છે એના બીજ આ વ્યક્તિ ક્યાંથી લાવ્યો હતો અને એકવાર આ પાક તૈયાર થયા બાદ એને ક્યાં સપ્લાય કરવાનો પ્લાનિંગ હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી વાઘજી પરમાર વિરુદ્ધ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આરોપી ગાંજાના બિયારણ ક્યાંથી લાવ્યો, ગાંજાનો જથ્થો કોને વેચવાનો હતો, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મહીસાગરથી સંવાદદાતા વિરેન જોશીનો રિપોર્ટ, ગુજરાત તક.